ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જે પણ ટાઈમે તમે જોતા હો. આઈ એમ જિગ્નેશભાઈ એન્ડ તમારું જિગ્નેશભાઈના રિવ્યૂમાં હાર્દિક સ્વાગત છે. એ હાર્દિક બોલાય કે નહીં? બોલાય. હાર્દિક એટલે એડલ્ટ ન થાય. આપણે લૂઝ કે સોફ્ટની વાત નથી કરતા, હાર્દિક વાત કરીએ એટલે આઈ હોપ ઇટ્સ ઓકે. ચાલે ને? હા, ઓકે. તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે જિગ્નેશભાઈના રિવ્યૂમાં. અને આપણે દર વખતની જેમ શરૂઆત કરીએ. દર વખત આ તો પહેલી વારનું છે ને, એનીવે ચાલે. એટલે દર વખતની જેમ આપણે શરૂઆત કરીએ ફિલ્મ રિવ્યૂથી. હવે આ ફિલ્મ શરૂ કરતાં પહેલાં મારે તમને એક વાર્તા કહેવી છે કે ક્રિકેટનું મેદાન હતું, લોર્ડ્સનો ટેસ્ટ હતો અને MS ધોની બેટિંગ માટે તૈયાર હતો અને વિરાટ કોહલી આઉટ થઈ ગયો. એટલે MS ધોની અંદર ગયો. અંદર જતાં જતાં વિરાટ કોહલીને પૂછ્યું કેવી છે મેચ, શું થયું, કેમ છે, મજા આવી? તો એણે એક જ શબ્દ કીધો જેની કારણે આ ફિલ્મ બની ગઈ. એને કીધું MS મારો દાવ થઈ ગયો યાર, તારી વારી છે. દેટ ઇઝ ધ મૂવી. યસ, ધ સ્ટોરી ઓફ MS. ના સોરી, દાવ થઈ ગયો યાર, એ તો બાકી છે ને MS આવવાનું. દાવ થઈ ગયો યાર. પિક્ચર બહુ સરસ છે, જોવા જેવું છે. દાવ થઈ ગયો છે. પિક્ચર જોઈને પૈસા દઈને જોશો તો તમારો પણ દાવ થઈ જશે. અત્યારે પ્રોડ્યુસરનો દાવ થઈ ગયો લાગે છે મને. મૂવી 3 કેરેક્ટર્સ વિશે છે. 3 ફ્રેન્ડ્સ છે, જે લોકોની 3 ગર્લફ્રેન્ડ્સ છે, જે લોકોના 3 મા બાપ છે અને મા બાપના ભાઈ બહેન હોઈ શકે ન હોઈ શકે, ડઝન્ટ મેટર, કારણ કે મૂવીમાં દેખાડ્યું નથી. પણ દાવ થઈ ગયો યાર ઇઝ અબાઉટ 3 ફ્રેન્ડ્સ કોલેજમાં ભણે છે અને એ લોકોને પ્રેમ થયો છે. પ્રેમ થતાં થતાં કંઈક ખૂન થાય છે. ખૂન થાય છે તો એમાંથી માની તબિયત ખરાબ થઈ જાય છે. રિલેશન કાંઈ નથી પણ તબિયત ખરાબ થઈ જાય છે. 5 લાખ રૂપિયા જોઈએ છે. 5 લાખ રૂપિયા કેવી રીતે કાઢવાના છે એની માટે એ લોકો આખી વાર્તા કરે છે અને વાર્તા દરમિયાન ફિલ્મ પૂરી થઈ જાય છે. એટલે ક્રેઝી ગુજરાતી મૂવી. ના હવે અર્બન ગુજરાતી મૂવી પૂરી થઈ ગઈ, હવે ક્રેઝી ગુજરાતી મૂવી આવી જાય છે. ઇટ્સ ક્રેઝી, ઇટ ઇઝ સુપર, ઇટ ઇઝ એબ્સર્ડ, ઇટ ઇઝ વિયર્ડ, ઇટ ઇઝ કાંડ. પણ યાર ક્રેઝીનો મતલબ એ લોકોને પણ ખબર નથી, અમને પણ ખબર નથી, એટલે મૂવી ચાલી જાય છે એવું લાગે છે. સૌથી વધારે સરસ મૂવીનું છે તો એસી જેન્યુઅનલી ઇફેક્ટિવ છે, મજા આવી ગઈ યાર, અંદર ભાવ થઈ ગયો. ઓકે, સૌથી વધારે મૂવીનું ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે તો એનું સોંગ, એનું મ્યુઝિક. પાર્થ ઠક્કરે બહુ સરસ કામ કર્યું છે. ઇઝ ડન અ ગ્રેટ જોબ, પ્રોફેશનલ જોબ. સરસ શંકર મહાદેવનને લાવ્યા છે, ઐશ્વર્યા મજમુદાર પાસે ગવાયું છે. આઈ થિંક ઇટ્સ અ ગુડ જોબ, બટ દેટ્સ ધ ઓનલી થિંગ દેટ્સ ગુડ અબાઉટ ધ મૂવી. પછી તમે જુઓ તો મિત્ર ઘડવી, છેલ્લા દિવસ પછી એણે સારું કામ કર્યું છે. મૂવીના ટાઇટલ્સ જે છે એ બહુ સરસ છે. એટલીસ્ટ તમને ખબર તો પડે નામ સામે કોના હોના છે. આ ધ ટાઈમ તમારું નામ આવી જતું હોય ને તમને ખબર ન પડે કોણ એમાં આવતું હોય છે. ફેન્ટાસ્ટિક પેસથી શરૂ થતી મૂવી, સરસ ક્વોલિટીથી શરૂ થતી મૂવી તમને 3 ઇડિયટ્સની યાદ દેવરાવે છે, તમને દિલ ચાહતા એની યાદ દેવરાવે છે, તમને છેલ્લો દિવસની યાદ દેવરાવે છે, પણ એની જેવી કોઈ એંગલથી પૂછતી નથી. સડનલી આવી રીતના હસવા માંડે છે, કામ ખબર નહીં. ક્રેઝી મૂવી છે ને એટલે. અને ધ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઇઝ ઇન્ટરવેલ પહેલાં હા ઓહો મસ્તી ચાલે છે. ઇન્ટરવેલ વખતે માં યાદ આવી જાય છે. પછી માનું એક ગીત આવે છે, એ બહુ સેન્ટી ગીત આવે છે. પછી હા પાછું શરૂ થઈ જાય છે. સો કન્ટિન્યુટી નેરેટિવ કંઈ ખબર નથી પડતી શું છે, પણ એટેમ્પ્ટ સારી કરી છે એ લોકો હ્યુમર લાવવાની. આઈ એમ શ્યોર 4-5 મૂવીઝ બનાવશે ત્યાં લગીમાં એ લોકોનું આ એટેમ્પ્ટ સક્સેસફુલ થઈ જશે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ તમારે લોકોએ જોવું કે નહીં. સાચું કહું, ગુજરાતી મૂવી બને ને જોઈ લેવું, દાવ નહીં થાય. એસી સારું હોય, હોલ સારો હોય, સીટો સારી હોય, ફ્રેન્ડ સારા હોય તો મૂવી સારી જ નીકળી આવશે. ટેન્શન નથી, જોઈ આવો. દાવ થઈ ગયો યાર, એટલીસ્ટ એકવાર તો જોવા જેવી છે જ છે. બાય ધ વે આમાં ફિલ્મ્સમાં 3 સરસ છોકરીઓ પણ છે. જે દિવસે એક્ટિંગ કરતા શીખશે ને એ દિવસે આપણે લોકોને હિરોઈનનો દરજ્જો પણ આપશે. ઓકે, સો આઈ થિંક યુ ગો આઉટ એન્ડ ચેક ઇટ આઉટ. ઇટ્સ અ ગુડ મૂવી, ટાઈમપાસ મૂવી, ગુડ સાઉન્ડ, ગુડ મ્યુઝિક. અને શંકર મહાદેવનને સિંગિંગ ગુજરાતી સોંગ્સ. કયું ગીત ગાયું એણે એ ખબર ન પડી, પણ સારું હતું, જે પણ હતું સારું હતું. પાર્થભાઈ કીપ કન્ટિન્યુ ડુઇંગ ધ ગુડ વર્ક. મજા આવે.